નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં પ્રકરણ નંબર 15 સંભાવના છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો ધોરણ 8માં ને એમાં તમે સંભાવના વિશે તો કે થોડી ઘણી માહિતી મેળવેલી છે કે આપણે જોતા હોય કે રોજબરોજના જીવનમાં આપણે નીચેના ઘણા વાક્યો બોલતા હોય. આજે વરસાદ આવવાની સંભાવના છે, તે પરીક્ષામાં પાસ થશે તેની મને શંકા છે. એટલે આ બધું સંભાવના જ કહેવાય ને. કે વાર્ષિક પરીક્ષામાં કવિતા પ્રથમ આવે તેવી પ્રબળ સંભાવના અથવા તો શક્યતા, કે ડીઝલના ભાવ વધે તેવી શક્યતા વધારે છે. તો આવા સંભાવના, શક્યતા, શંકા વગેરે શબ્દો છે એ તો કે આપણને અચોક્કસતાના પરિણામ દર્શાવે છે. કે ચોક્કસ આપણે કહી શકીએ અચોક્કસતા, એમ કે વરસાદ આવવાની સંભાવના છે, ચોક્કસપણે આપણે ન કહી શકીએ કે વરસાદ આવશે જ. એમ અર્થ એવો થાય ને કે આવે પણ અને ન પણ આવે, કે આપણે એનું પૂર્વાનુમાન બાંધીએ છીએ. આપણે ભૂતકાળના અનુભવોમાં આવેલી પરિસ્થિતિમાં વરસાદ પડ્યો હતો તેને ધ્યાનમાં લઈને કહીએ છીએ તેવા જ અનુમાન 2 થી 5માં દર્શાવેલ છે. કે શક્યતાઓની અચોક્કસતાનું માપ ઘણી બધી સ્થિતિમાં માપી શકાય છે. કે આપણે જોઈએ કે રમતના સિદ્ધાંતોમાંથી શરૂ થયેલું સંભાવના શાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, વિનયન, જીવ વિજ્ઞાન, તબીબ વિજ્ઞાન ને હવામાનની આગાહી કરનાર ખાતા વગેરે શાખાઓમાં વિસ્તરેલું છે. એની શાખા ખૂબ જ ઉપયોગી છે. સંભાવના તો કે એક પ્રાયોગિક અભિગમ છે. પિયર ડે ફોર્મેન્ટે આપેલો છે. અને આ બ્લેઝ પાસ્કલે, કે અગાઉના ધોરણમાં આપણે સિક્કો ઉછાળવાની રમત આપણે જોઈ હતી, પાસો ફેંકવાની વગેરેમાં શક્યતાની કલ્પના તો કરી જ છે. ધોરણ 8માં મેં કહ્યું ને થોડું ઘણું આવતું. કે પ્રવૃત્તિ આપી છે કે કોઈ એક સિક્કો લો ને તેને 10 વખત ઉછાળો, કે તેના પર છાપ અને કાંટો કેટલી વખત આવે એ નીચેના કોષ્ટકમાં અવલોકન નોંધો. 10 વખત ઉછાળો, ધારો કે 6 વખત છાપ આવી, તો 6 વખત છાપ આવી તો કાંટો કેટલી વખત આવશે, તો કે 4 વખત જ આવે. કુલ કેટલી વાર ઉછાળ્યો, તો કે 10. ઉપરના અવલોકન પરથી સૂત્ર પ્રમાણ ગણતરી કરો. એનું સૂત્ર આવું થાય કે સિક્કાની ઉપરની બાજુ પર છાપ આવે તે સંખ્યા અને છેદમાં સિક્કાને ઉછાળવાના કુલ પ્રયત્નોની સંખ્યા. એટલે કુલ કેટલી વાર ઉછાળ્યો, તો કે 10 વાર. છાપ આવી 6 વાર. આમ ગણતરી થાય 6 ભાગ્યા 10. હવાનો જવાબ શું થશે? આપણે 0.6. અને કાંટો આપણે લેશું તો 4 વાર કાંટો આવ્યો 10, કેટલું થાય? 0.4. હવે એમ કીધું હવે સિક્કો 20 વખત ઉછાળો અને ઉપરની રીતની અવલોકનની નોંધ કરો અને વધુ વખત ઉછાળો. પુનરાવર્તન કરશો શું થશે? જેમ ગુણોત્તરની કિંમત 0.5 ની નજીક અને 0. નજીક આવતી જશે. કે ગુણોત્તરની કિંમત કેવી આવશે? તો કે 0.5 ની નજીક અને નજીક. કે વધુ ઉછાળશો એટલે તો કે 0.5 ની અડધાની નજીક. હજી 20 વખત કરશો તો ફેરફાર થશે. એમ બીજી પ્રવૃત્તિ આપી કે વર્ગમાં 2 અથવા 3 વિદ્યાર્થીઓના જૂથ પાડો. દરેક જૂથમાં એક વિદ્યાર્થી 15 વખત સિક્કો ઉછાળે અને જૂથના બીજા વિદ્યાર્થી સિક્કા પર છાપ કે કાંટો આવે તે અવલોકન નોંધશે. હવે શું કીધું કે યાદ રાખો કે દરેક જૂથમાં સિક્કો કેવો હોવો જોઈએ? સમતોલ હોવો જોઈએ અને એક જ સિક્કો ઉછાળવામાં આવે તેમ માનો. દરેકમાં એક જ સિક્કો રાખવાનો, 2 નહીં. એમ હવે એમ કીધું 15.2 કોષ્ટક તૈયાર કરો પાટિયા પર. આ છાપની સંખ્યા જો જૂથ, પેલું જૂથ, બીજું જૂથ, કે પેલા જૂથમાં છાપની સંખ્યા 3 આવી, કાંટાની 12. જો છે કુલ 12 ને 3 15 થાય. આ છાપ અને આ કાંટ. આમાં 7 ને 8 છે. 7 વત્તા 3 15 ના છેદમાં 15, 10 ના છેદમાં 30, અહીંયા 20 ના છેદમાં 30. પછી છાપ 7 અને કાંટો કેટલો આવ્યો? 8. હવે અહીંયા શું છે તો કે 3. શું દર્શાવે? 3 અને 15 નો અહીંયા સરવાળો. આમ સરવાળો તમે કરતા જાઓ કે 7 ના છેદમાં 15, 3 ના છેદમાં 10 આવ્યો. અહીંયા 7 છે
ઉગવનું પરિણામ શું હતું? 10/30. એટલે અહીંયા પછી તમારે લસા લેવો પડશે. અહીંયા પણ એ જ શું જોયું કે આપણે શોધી કાઢ્યું, જેમ જેમ સિક્કો ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા વધે તેમ સ્તંભ 4 અને 5 માં આવેલ ગુણોત્તર કેવા થાય? અને ગુણોત્તર લેશો તો 0.5 ની વધુ ને વધુ નજીક આવશે. કે એક પાસો 20 વખત ફેંકો અને 1 થી 6 કેટલી વખત દેખાય તે નોંધો ને અવલોકનને દર્શાવો. 20 વખત ફેંકવાનો છે કે પેલી વખત 4 આવ્યા તો આમાં ટીક કરો, આમાં ટીક કરો, એમ અલગ રીતે. પાસા ફેંકવાની કુલ સંખ્યા કેટલી છે? પ્રયત્નો કેટલા? કુલ પાસો કેટલી વાર ફેંકો છે? તો કે 20 વખત. એના પર 1 આવવાની સંભાવના, 2 આવવાની, એમ કુલ 6 આવવાની સંભાવના. 40 વખત ફેંકો તો પાસામાં કેવું થશે શોધીશું. તો 1 ની નજીક ગુણોત્તર કેવો આવશે? તો કે 1 ની નજીક. શું કામ? કારણ કે પાસા પર કુલ અંક 6 છે ને ઓલા સિક્કામ કુલ અંક 2 છે, એટલે 1/6 ની નજીક. એક વિદ્યાર્થી 10 વખત પાછો આમ ઉછાળશે તો પણ પ્રયત્નોની સંખ્યા એ જ આવશે. પ્રવૃત્તિ 2 સિક્કાઓને એક સાથે 10 વખત ઉછાળવાના. હવે 2 સિક્કાને એક સાથે ઉછાળે તો સિક્કા પર છાપ ન આવવાની સંભાવના, 1 છાપ આવવાની સંભાવના ને 2 છાપ આવવાની સંભાવના. 2 સિક્કાને તમે એક સાથે ઉછાળશો એટલે પરિણામ એના કુલ તમને કેટલા મળશે? 4 મળશે. શું હોય? કાં તો 2 વખત શું આવે? છાપ આવે, આ પહેલી વખત ને બીજી વખત. અથવા તો 2 વખત શું આવે? કાંટ આવે. ત્યારબાદ તો કે 1 વખત કાટ ને 1 વખત છાપ. પહેલી વખત છાપ, બીજી વાર કાટ, પછી પહેલી વખત કાટો ને બીજી વખત છાપ. આટલા 4 પરિણામ હોય. હવે એમ કીધું સિક્કા પર છાપ ન આવવાની સંભાવના, એટલે જ્યારે આ 2 કાટ આવે ત્યારે સંભાવના ન આવે. સિક્કા પર 1 છાપ આવવાની સંભાવના કેટલી છે? કુલ 4 પરિણામ છે ને 1 છાપ તો કે 1 ને 1 2, અને 2 છાપ આવવાની સંભાવના તો કે 1. તો જો 2 સિક્કા ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા કેટલી કીધી છે? કુલ પ્રયત્નો કેટલી વાર કરવાના છે? 10 વાર. કે જો સિક્કા ઉછાળવાની સંખ્યા વધારતા જશો તેમ ઉછાળવાની સંખ્યા વધે એમ કિંમતો 0.25, 0.5, 0.25 ની વધુ નજીક આવતા જશે. કે પ્રવૃત્તિમાં સિક્કાને ઉછાળવાના પ્રયોગને શું કહેવાય? આપણે પ્રયત્ન. અને પ્રવૃત્તિ 4 માં 2 વખત ઉછાળી એને પણ આપણે પ્રયત્ન જ કરીએ છીએ. તેથી આપણે આ બધું જોશું કે પ્રયોગમાં યુગ્મ સંખ્યા મેળવવાની ઘટનામાં પાસાને ઉછાળતા પરિણામ 2, 4, 6 યુગ્મ એટલે બેકીને અયુગ્મ એટલે કે તેથી પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલા પરિણામોનું એકત્રીકરણ છે એ આપણે તો કે ધોરણ 10 માં વિસ્તૃત સમજીશું. હવે એમ કીધું આપણે પ્રાયોગિક અથવા આનુભાવિક સંભાવના શોધીશું. એના માટેનું સામાન્ય સૂત્ર છે. કુલ પ્રયત્નોની સંખ્યા ધારો કે n છે, પણ 10, 20, 100, 1000 ગમે કોઈ પણ લ્યો. ઘટના E એટલે એક્સપેરિમેન્ટ ઉદ્ભવે તેની પ્રાયોગિક સંભાવનાને આપણે P of E વડે દર્શાવીએ તો આ એનું સૂત્ર છે P of E. P ને પોસિબિલિટી સંભાવના અથવા તો પ્રોબેબિલિટી. પોસિબિલિટી એટલે શક્યતા, પ્રોબેબિલિટી એટલે સંભાવના. અંશમાં તો કે ઘટના ઉદ્ભવે તે માટે પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ. બધા એ જ હતું ને કે સિક્કા પર છાપ આવે એટલે ઘટના ઉદ્ભવે એના ઘટકોની સંખ્યાના અહીંયા કુલ ઘટકો. કે છાપ 10 વાર ઉછાળ્યો એમાં છાપ આવવાની સંભાવના કેટલી છે? તો કે 4, એટલે ઉદ્ભવી સંભાવના 4 વખત અને કુલ 10. આપણે પ્રકરણમાં સંભાવનાને બદલે સરળતા ખાતર પ્રાયોગિક સંભાવનાને બદલે ખાલી સંભાવના જ લેવાનું છે. ઉદાહરણ આપ્યું કે એક સિક્કાને 1000 વખત ઉછાળો તો 455 વખત છાપ અને 545 વખત કાંટો આવે. તો એનો જવાબ 0.455 ને 0.545. આમાં તમે જોશો કે પેલી ઘટના અને બીજી છાપ આવવાની અને કાંટ આવવાની સંભાવના સરવાળો શું થાય? 1. કે આ શું થઈ? તો કે આ છાપ એટલે આ ઘટના ઉદ્ભવવાની સંભાવના, ઘટના ન ઉદ્ભવવાની. તો આજ માટે આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.